નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ. ધોરણ 11 કોમર્સ, વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ચેપ્ટર 6 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો ભાગ 2. તો આ ચેપ્ટરના છેલ્લા લેક્ચરમાં તમે કંપનીની મર્યાદાઓ વિશે ભણેલા. એના પછી આ લેક્ચરમાં તમારે કંપનીના પ્રકારો વિશે ભણવાનું છે. બરાબર, કંપની કયા કયા પ્રકારની હોઈ શકે. તો આપણી ટેક્સ્ટ બુકમાં કંપનીના 4 પ્રકારો પાડેલા છે, 4 રીતે એના પ્રકારો પાડેલા છે. એમ પછી અંદરો અંદર એના બીજા પ્રકાર પડશે. તો 4 રીતે કંપનીના પ્રકારો પાડેલા છે. કયા કયા છે? તો કે ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની, સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ કંપનીના પ્રકારો, વર્ચસ્વની દ્રષ્ટિએ કંપનીના પ્રકારો અને નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ કંપનીના પ્રકારો. બરાબર, કંપનીના 4 રીતે પ્રકારો પાડ્યા છે. ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની, સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ કંપનીના પ્રકારો, વર્ચસ્વની દ્રષ્ટિએ કંપનીના પ્રકારો અને નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ કંપનીના પ્રકારો. સભ્ય સંખ્યાની દ્રષ્ટિ, આ જે છે ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની, એના કોઈ બીજા પ્રકારો નથી. સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ કંપનીના પ્રકારો, એમાં કંપનીના પાછા સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ 3 પ્રકારો પડે છે. બરાબર, કંપનીના સભ્યો જે હોય છે ને એના એ કેટલા સભ્યો છે, બરાબર, એ સંખ્યાના આધારે તે કંપનીના પ્રકારો પડે. તો સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ કંપનીના 3 પ્રકારો પાડ્યા છે: જાહેર કંપની, ખાનગી કંપની અને એક વ્યક્તિની કંપની. પછી જાહેર કંપની છે તો એમાં પાછા જાહેર કંપની 3 પ્રકારની હોઈ શકે: શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપની, બાહેંધરીથી મર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપની અને અમર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપની. અને ખાનગી કંપની છે તો ખાનગી કંપનીમાં પાછા 3 પ્રકારની ખાનગી કંપની હોઈ શકે કે શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપની, બાહેંધરીથી મર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપની અને અમર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપની. બરાબર, અને ત્રીજો પ્રકાર છે એક વ્યક્તિની કંપની. વર્ચસ્વની દ્રષ્ટિએ પણ કંપનીના 3 પ્રકારો છે: સરકારી કંપની, શાસક કંપની અને ગૌણ કંપની. કંપની પર કોનું વર્ચસ્વ છે, બરાબર, કોનું શાસન છે, એના આધારે 3 પ્રકાર પાડ્યા છે. અને નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ, કંપનીની નોંધણી, તમને ખબર છે કે નોંધણી કરાવવી ફરજિયાત છે. તો કંપની બની છે તો નોંધણી ક્યાંક ને ક્યાંક તો થઈ જ હશે. તો નોંધણી ક્યાં કરાવી છે, બરાબર, નોંધણીના સ્થાનના આધારે કંપનીના પ્રકારો પડે: ભારતીય કંપની અને વિદેશી કંપની. તો આ બધા પ્રકારો વિશે આપણે ડિટેલમાં ભણવાનું છે. તો આપણે પહેલું ભણીએ, ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની. તો સાંભળો કે ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની. તો અત્યાર સુધી તો તમને કદાચ ખબર હશે કે ભાઈ કંપનીની સ્થાપવા માટે, બરાબર, કંપની ધારો લાગુ પડે. કંપની ધારો 2013. આગળના લેક્ચર્સ તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે કે અમે વાત કરેલી છે કે ભાઈ આપણો જૂનો કંપની ધારો હતો, જૂનો, બરાબર, કંપની ધારો 1956. એના પછી નવો કંપની ધારો આવ્યો 2013. તો કંપનીની સ્થાપના કરવા માટે એ કંપની ધારા પ્રમાણે જ આપણે ચાલવું પડે. કંપની ધારામાં જેટલા પોઈન્ટ, જેટલી જોગવાઈઓ હોય એનું પાલન કરીને જ કંપનીની સ્થાપના કરી શકાય. પણ આ કંઈક અલગ પ્રકારની કંપનીઓ છે, બરાબર, જે કંપની ધારા પ્રમાણે અસ્તિત્વમાં આવી નથી, એ બીજા કંઈક કાયદા દ્વારા અસ્તિત્વમાં આવી છે. ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની એટલે એને કંપની ધારો નથી લાગુ પડતો, એને બીજો કંઈક કાયદો લાગુ પડે છે. તો જો એમાં શું લખ્યું છે કે સંસદ સભા કે વિધાનસભાના કોઈ ખાસ કાયદા દ્વારા આ કંપની બનાવવામાં આવે છે, એને ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની કહેવાય. આ એવી કંપનીઓ છે જે કંપની ધારા દ્વારા નથી બની, એ સંસદ સભા કે વિધાનસભાના કોઈ કાયદા દ્વારા બનેલી છે. એવી કઈ કઈ કંપનીઓ છે? તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, આરબીઆઈ, બરાબર, એને કંપની કીધી છે. લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે LIC, બરાબર, ભારતીય જીવન વીમા નિગમ. તો આ એવી કંપનીઓ છે જે સરકારના કોઈ કાયદા દ્વારા, સંસદ કે વિધાનસભાના કોઈ કાયદા દ્વારા બનાવેલી છે, કંપની ધારા દ્વારા બનેલી નથી. પછી બસ એના અંદર કોઈ પ્રકારો નથી. એના પછી હવે આપણે કંપનીના પ્રકારો જોવા જઈએ તો સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ કંપનીના 3 પ્રકારો છે. પછી એમાં અંદર પ્રકારો છે. તો આને આપણે થોડીક વાર રહેવા દઈએ, બરાબર. પહેલાં આ બે છે એ નાના ટોપિક છે તો એ ભણી લઈએ.
વર્ચસ્વની દ્રષ્ટિએ કંપનીના 3 પ્રકારો છે: સરકારી કંપની, શાસક કંપની અને ગૌણ કંપની. તો વર્ચસ્વ એટલે શું? પહેલા તો કોઈ કંપની હોય, બરાબર, એના પર કોઈનો અંકુશ હોય તો એ વર્ચસ્વ કહેવાય. તો વર્ચસ્વની દ્રષ્ટિએ કંપનીના 3 પ્રકારો છે: સરકારી કંપની, શાસક કંપની અને ગૌણ કંપની. તો ચાલો આપણે પહેલેથી ભણવાનું ચાલુ કરીએ. સરકારી કંપની. સરકારી કંપની કોને કહેવાય? તો કે એવી કોઈ કંપની, બરાબર, તમને ખબર છે કંપનીએ મૂડી મેળવવા માટે શેર તો બહાર પાડ્યા જ હોય. તો શેર તો કોઈ પણ ખરીદી શકે, બરાબર. કંપનીના શેર છે એ કોઈ વ્યક્તિ પણ ખરીદી શકે, કોઈ વિદેશી વ્યક્તિ પણ ખરીદી શકે. કંપનીના શેર કોઈ બેંકવાળા પણ ખરીદી શકે, વીમા કંપની પણ ખરીદી શકે. કંપનીના શેર છે ને એ કોઈ બીજી કંપની પણ ખરીદી શકે. એક કંપની શેર બહાર પાડે ને તો બીજી કંપની પણ પોતાના નામે એના શેર ખરીદી શકે. અને કંપનીના શેર છે ને એ સરકાર પણ ખરીદી શકે. તો સાંભળો કે કોઈ કંપનીએ શેર બહાર પાડ્યા અને એના 51% વધારે શેર, જેટલા ટોટલ શેર બહાર પાડ્યા હતા ને એના ઓછામાં ઓછા 51% શેર સરકારે ખરીદી લીધા, બરાબર. તો એને સરકારી કંપની કહેવાય. જે કંપનીના ઓછામાં ઓછા 51% શેર કોની પાસે હોય? સરકાર પાસે હોય. બધાય શેર ને એવું, બીજા બધાય શેર તો લોકો પાસે જ હશે, લોકોએ જ ખરીદ્યા હશે. પણ મિનિમમ 51% કે એનાથી વધારે શેર કોણે ખરીદી લીધા? સરકારે, બરાબર. જેની પાસે વધારે શેર હોય એના વિચારો પ્રમાણે, એની ઈચ્છા પ્રમાણે કંપનીનું શાસન ચાલે. તો આમાં વધારે શેર કોની પાસે છે? સરકાર પાસે. તો ગમે એ નિર્ણય લેવા હશે, બરાબર, તો સરકાર કહેશે એમ જ થશે. એટલે આ કંપનીને સરકારી કંપની કહેવાય. તો જે કંપનીના ઓછામાં ઓછા 51% શેર સરકાર પાસે હોય એને સરકારી કંપની કહેવાય. તો સરકાર પાસે શેર હોય, પણ કઈ સરકાર પાસે? તો કે કોઈ પણ સરકાર પાસે શેર હોય તો ચાલે. કેન્દ્ર સરકાર પાસે 51% શેર હોય તોય ચાલે, બરાબર. અને કોઈ રાજ્ય સરકાર છે, ગુજરાત સરકાર, મહારાષ્ટ્ર સરકાર, પંજાબ સરકાર, બરાબર, યુપીની સરકાર હોય, તો કોઈ એક રાજ્ય સરકાર પાસે કોઈ કંપનીના 51% શેર હોય ને તોય એને સરકારી કંપની જ કહેવાય. કેન્દ્ર સરકાર પાસે 51% શેર હોય તો એને સરકારી કંપની જ કહેવાય. અને સપોઝ કે કોઈ કંપનીના 51% શેર 3 રાજ્યોની સરકાર પાસે છે. થોડાક શેર ગુજરાત સરકાર પાસે છે, થોડાક શેર છે હરિયાણાની સરકાર પાસે છે, થોડાક શેર છે એ મહારાષ્ટ્રની સરકાર પાસે છે. તો ગમે એમ કરીને ભલે ને 3 રાજ્યોની સરકાર વચ્ચે થઈને 51% શેર સરકાર પાસે છે તો પણ એને સરકારી કંપની જ કહેવાય. એટલે કંપનીના 51% શેર કેન્દ્ર સરકાર પાસે, રાજ્ય સરકાર પાસે કે એકથી વધુ રાજ્ય સરકાર પાસે હોય, અથવા તો કેન્દ્ર સરકાર, બરાબર, અથવા એમ હોઈ શકે કોઈ કંપનીના શેર છે એ થોડાક ભારત સરકાર પાસે છે, થોડાક ગુજરાત સરકાર પાસે છે, તોય ચાલે. પણ બેય મળીને 51%થી વધારે હોવા જોઈએ. એટલે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર, અથવા તો કેન્દ્ર સરકાર અને એકથી વધુ રાજ્ય સરકાર, 2-3 રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર બધા પાસે મળીને 51%થી વધારે શેર, 51%થી વધારે કંપનીના શેર કંપનીના છે સરકાર પાસે, તો એને સરકારી કંપની કહેવાય. હવે આખી વાત સમજો કે કોઈ પણ કંપનીના ઓછામાં ઓછા 51% શેર સરકાર પાસે હોય તો એને સરકારી કંપની કહેવાય. પણ કઈ સરકાર પાસે શેર હોવા જોઈએ? તો કે કોઈ પણ સરકાર પાસે. કેન્દ્ર સરકાર પાસે 51% શેર હોય તોય ચાલે, રાજ્ય સરકાર પાસે 51% શેર હોય તોય ચાલે, એકથી વધારે 2-3 રાજ્યો, 5 રાજ્યોની સરકાર વચ્ચે થઈને બધાએ થોડા થોડા શેર લીધા, પણ બધાનું ટોટલ થઈને 51%થી વધારે થઈ ગયું તો આ કંપનીને સરકારી કંપની જ કહેવાય. કોઈ કંપનીના 51%થી વધારે શેર થોડાક કેન્દ્ર સરકાર પાસે છે, થોડાક એક રાજ્ય સરકાર પાસે છે તોય ચાલે, અને કેન્દ્ર સરકાર અને એકથી વધુ રાજ્ય સરકાર મળીને 51% શેર ધરાવે છે તો પણ આ કંપનીને સરકારી કંપની કહેવાય. તો આખી વ્યાખ્યા કેવી રીતે બને? તો સાંભળો. સરકારી કંપની જે કંપનીની કુલ મૂડીના ઓછામાં ઓછા 51%થી વધુ મૂડી, એટલે 51%થી વધારે શેર કોની પાસે હોય? એટલે આપણે સિમ્પલી લખવાનું, જે કંપનીના 51%થી વધુ શેર કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર અથવા એકથી વધુ રાજ્ય સરકાર પાસે હોય, અથવા તો
કેન્દ્ર સરકાર અને એક રાજ્ય સરકાર કે એકથી વધુ રાજ્ય સરકાર સાથે મળીને 51% શેર ધરાવતી હોય તો એ કંપનીને સરકારી કંપની કહેવાય. એના પછી આ સરકારી કંપનીના ઉદાહરણ છે. આ બધી સરકારી કંપની છે, બરાબર. અશોક હોટેલ્સ લિમિટેડ, ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ, બરાબર. ભેલ એને ટૂંકમાં કીધું છે, ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ, મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ MTNL. તો આ બધી સરકારી કંપનીના ઉદાહરણ છે. એવી કંપનીઓ છે જેના 51%થી વધારે શેર સરકાર પાસે હશે, કોઈ પણ સરકાર પાસે, બરાબર. એકથી વધારે રાજ્ય સરકાર કે એક રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર, કોઈ પણ બધા પાસે મળીને 51%થી વધુ શેર હોય તો એને સરકારી કંપની કહેવાય. એના પછી વર્ચસ્વની દ્રષ્ટિએ આપણે સરકારી કંપની તો સમજાય. એના પછી છે શાસક કંપની, બરાબર. વર્ચસ્વની દ્રષ્ટિએ કંપનીના 3 પ્રકારો છે. એમાં બીજો નંબર કોનો આવે છે? શાસક કંપની. તો સાંભળો, શાસક કંપની કોને કહેવાય? હું એક્ઝામ્પલ આપું તમને કે ભાઈ આ ધારો કે કોઈ કંપની હતી, બરાબર, અનુરાધા લિમિટેડ. આ એક કંપની હતી. એના પછી આપણે આ બીજી કંપની લઈ લઈએ કે ભાઈ શ્યામ લિમિટેડ, બરાબર. આ બે કંપનીઓ હતી, અલગ અલગ કંપનીઓ હતી. હવે એમાં થયું એવું કે આ અનુરાધા, આ જે શ્યામ લિમિટેડ છે ને, એને મૂડીની જરૂર હતી ને એને શેર બહાર પાડ્યા, બરાબર. શેર વેચીને મૂડી મેળવે એમ હતા. તો આ કંપનીએ શેર બહાર પાડ્યા અને આ કંપનીના 50%થી વધારે શેર, આને જે શેર બહાર પાડ્યા હતા ને ટોટલ, એમાં 50%થી વધારે શેર આ કંપનીએ ખરીદી લીધા, બરાબર. આણે સપોઝ કે 10,000 શેર બહાર પાડ્યા હતા, ટોટલ 10,000 શેર 10 રૂપિયાવાળા બહાર પાડ્યા હતા. તો આ તમને મેં હમણાં જ વાત કરી કે એક કંપની છે ને બીજી કંપનીના શેર ખરીદી શકે. તો આણે શેર બહાર પાડ્યા હતા તો આણે ખરીદવાનું ચાલુ કર્યું. આણે આના 50%થી વધારે શેર, એટલે 5,000થી નહીં તે વધારે શેર, 10,000 ટોટલ શેર બહાર પાડ્યા હતા, એમાં અડધાથી વધારે શેર આણે ખરીદી લીધા. હવે શું થશે ખબર? આ કંપની જે છે ને આખી, એના ઉપર આનો કબજો આવી જશે. આ કંપની છે ને એ આના પર હવે શાસન કરશે, કારણ કે આના અડધાથી વધારે શેર તો આને લઈ લીધા છે. તો આને છે ને શાસક કંપની કહેવાય. અને આ જે કંપની છે ને એને ગૌણ કંપની કહેવાય. સમજ પડી આખી વસ્તુ? હાવ ઈઝી છે કે આ કંપનીએ શેર બહાર પાડ્યા હતા તો આના અડધાથી વધારે શેર આણે ખરીદી લીધા. હવે આ કંપની ઉપર આનું શાસન ચાલશે, કારણ કે એને અડધાથી વધારે શેર લઈ લીધા છે. તો આને શાસક કંપની કહેવાય ને આને ગૌણ કંપની કહેવાય. તો વ્યાખ્યા આપણે કેવી રીતે લખશું? શાસક કંપની એટલે શું? આ શાસક કંપની છે તો એને વ્યાખ્યામાં તમારી રીતે લખો કે શાસક કંપની એટલે એવી કંપની કે જેની પાસે, બરાબર, આની પાસે છે ને 50%થી વધારે શેર. તો શાસક કંપની એટલે એવી કંપની જેની પાસે અન્ય કંપનીના 50%થી વધારે શેર છે. શાસક કંપની એટલે એવી કંપની કે જે અન્ય કંપનીના 50%થી વધુ શેર ધરાવતી હોય, એને શું કહેવાય? શાસક કંપની, બરાબર. અને હવે આમાં ગમે એ નિર્ણય લેવો હશે તો તમને ખબર છે કે કંપનીમાં નિર્ણય લેવો હોય, તમે આગળના લેક્ચર જોવો એટલે તમને આખી વાત સમજાઈ જાય કે ગમે એ નિર્ણય લેવો હોય ને કંપનીમાં એટલે મતદાન કરવું પડે અને શેર હોલ્ડરો મત આપે તો શેર દીઠ મતાધિકાર છે. તો હવે આની કંપનીમાં ગમે ત્યારે કંઈક નિર્ણય લેવો હશે ત્યારે શેર દીઠ મતાધિકાર છે બધા પાસે, તો આના મત છે ને સૌથી વધારે થશે, કારણ કે અડધાથી વધારે શેર તો આની પાસે છે. એટલે આમાં ગમે એ નિર્ણય લેવો હોય ને તો આની ઈચ્છા પ્રમાણે જ નિર્ણય લેવાશે, બરાબર. સંચાલકો ચૂંટવા હોય કે ગમે એ કરવું હોય. આ શાસક કંપની છે. તો પછી ગૌણ કંપનીની વ્યાખ્યા કેવી રીતે બનાવવાની? આ ગૌણ કંપની છે તો ગૌણ કંપની એટલે એવી કંપની કે જેના આના 50%થી વધારે શેર આની પાસે છે ને, તો આ ગૌણ કંપની બની ગઈ. ગૌણ કંપની એટલે એવી કંપની કે જેના, બરાબર, જેના 50%થી વધુ શેર શાસક કંપની પાસે હોય. તો આવી કંપનીને શું કહેવાય? ગૌણ કંપની કહેવાય. તો જો ચાલો કે શાસક કંપની એટલે એવી કંપની જેની પાસે બીજી કંપનીના 50%થી વધુ શેર છે. તો એ અન્ય કંપની છે, બરાબર, એમાં સંચાલકોની નિમણૂકનો બધો અધિકાર શાસક કંપનીનો જ હોય. ગૌણ કંપની તો એટલે એવી કંપની કે જે કંપનીના 50%થી વધુ શેર
બરાબર. ગૌણ કંપની એટલે એવી કંપની જેના 50%થી વધુ શેર કોની પાસે હોય? શાસક કંપની પાસે હોય. અને ગૌણ કંપનીમાં બહુમતી સંચાલકોની નિમણૂક કરવાનો અધિકાર કોનો હોય? શાસક કંપનીનો. એને ગૌણ કંપની કહેવાય. તો વર્ચસ્વની દ્રષ્ટિએ આ કંપનીના 3 પ્રકારો. તો આપણે કંપનીના પ્રકારોમાં ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની વિશે પણ ભણ્યા, વર્ચસ્વની દ્રષ્ટિએ કંપનીના પ્રકારો ભણ્યા, અને એના પછી આપણે નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ કંપનીના પ્રકારો ભણી લઈએ. તો નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ કંપનીના 2 પ્રકારો છે, ભારતીય કંપની અને વિદેશી કંપની. તો એ તો એકદમ ઇઝી છે કે જો કોઈ કંપનીની નોંધણી ભારતમાં થઈ હોય તો એને ભારતીય કંપની કહેવાય, અને જો કોઈ કંપનીની નોંધણી ભારતની બહાર બીજા દેશમાં થઈ હોય, બરાબર, નોંધણી બીજા દેશમાં થઈ છે પણ એ ધંધો, એ કંપની ધંધો છે ને, બિઝનેસ આપણા દેશમાં ભારતમાં કરતી હોય તો એને ભારતીય કંપની કહેવાય, એને વિદેશી કંપની કહેવાય. જો જે કંપનીની નોંધણી ભારતમાં થઈ હોય એને ભારતીય કંપની કહેવાય. જે કંપનીની નોંધણી ભારતની બહાર થઈ હોય પણ બિઝનેસ ભારતમાં કરે છે તો એને વિદેશી કંપની કહેવાય. જે કંપનીની નોંધણી ભારતમાં થઈ હોય, ભારતીય કંપની ધારા હેઠળ થઈ હોય, બરાબર, તો એવી કંપનીને ભારતીય કંપની કહેવાય. પછી ભારતની જે કંપનીઓ છે એમાં પણ પ્રકાર હોઈ શકે, જાહેર કંપની, ખાનગી કંપની, બરાબર, સરકારી કંપની, એ બધું હોઈ શકે, પણ જેની નોંધણી ભારતમાં થઈ હોય એને ભારતીય કંપની કહેવાય. વિદેશી કંપની, જે કંપનીની નોંધણી ભારતની બહાર થઈ હોય, બીજા કોઈ પણ દેશમાં, બરાબર, જેની રજિસ્ટર્ડ ઓફિસ એટલે જ્યાં નોંધણી કરાવી છે એ ઓફિસ ભારતમાં નથી, ભારતની બહાર છે, પણ એ ધંધો ક્યાં કરે છે? ભારતમાં, ધંધાનું સ્થળ ભારતમાં છે, તો એવી કંપની આપણા માટે વિદેશી કંપની કહેવાય. તો આ નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ તમે કંપનીના પ્રકારો ભણ્યા. તો ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની, વર્ચસ્વની દ્રષ્ટિએ કંપનીના પ્રકારો અને નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ કંપનીના પ્રકારો, બરાબર, એટલું આપણે ભણ્યા. એના પછી હવે આ એક મુદ્દો આપણે બાકી રહે છે, સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ કંપનીના 3 પ્રકારો છે, જાહેર કંપની, ખાનગી કંપની અને એક વ્યક્તિની કંપની. કંપનીમાં કેટલા સભ્યો છે, બરાબર, એના આધારે તે કંપનીના પ્રકારો પડે. તો થોડીક એના વિશે માહિતી મેળવી લઈએ. સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ કંપનીના 3 પ્રકારો છે, જાહેર કંપની, ખાનગી કંપની અને એક વ્યક્તિની કંપની. તો કેટલા સભ્યો હોય તો જાહેર કંપની કહેવાય, કંપનીમાં કેટલા સભ્યો હોય તો એને ખાનગી કંપની કહેવાય, એ બધું આપણે સમજવાનું છે. તો જો કોઈ કંપનીમાં સભ્યોની સંખ્યા ઓછામાં ઓછી 7 અને વધુમાં વધુ અમર્યાદિત હોય, બરાબર, કોઈ કંપનીમાં સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 7 હોય અને વધુમાં વધુ ગમે એટલા હોય તો એને જાહેર કંપની કહેવાય. ખાનગી કંપનીમાં સભ્યોની સંખ્યા ઓછામાં ઓછી 2 હોય અને વધુમાં વધુ 200 હોય તો એને ખાનગી, પ્રાઇવેટ કંપની કહેવાય. અને એક વ્યક્તિની કંપની, તો એમાં સભ્યની સંખ્યા 1 જ હોય, બરાબર. એટલે ખાસ ધ્યાન રાખજો કે જો સભ્ય સંખ્યા 1 હોય તો એને એક વ્યક્તિની કંપની કહેવાય. જો સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 2 ને વધુમાં વધુ 200 હોય તો એને ખાનગી કંપની કહેવાય. જો સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 7 ને વધુમાં વધુ અમર્યાદિત હોય તો એને જાહેર કંપની કહેવાય. આ સભ્યની સંખ્યા કેટલી છે એના આધારે કંપનીના પ્રકારો પડે. હજી આની અંદર ઘણા બધા પ્રકારો છે આ બેયમાં, પણ આપણે પહેલા આ ભણી લઈએ, એક વ્યક્તિની કંપની, કારણ કે એમાં અંદર પછી કોઈ પ્રકાર નથી એટલે એક ટોપિક પૂરો થાય, બરાબર. તો આપણે સૌથી પહેલા આ ભણી લઈએ, એક વ્યક્તિની કંપની. તો મિત્રો એ તમારે એટલી તો તમને ખબર પડી ગઈ કે આમાં સભ્યો કેટલા છે, 1 જ છે, બરાબર. તો જેવી રીતે બીજી બધી કંપનીઓ ચાલે છે ને એમ જ આ કંપની ચાલશે, ખાલી ફરક એટલો છે કે બીજી કંપનીમાં સભ્યો વધારે છે અને આમાં જેટલા પણ શેર છે, એક વ્યક્તિની કંપનીમાં જેટલા પણ શેર છે એ બધા એક વ્યક્તિએ ખરીદેલા છે, એટલે સભ્ય કેટલા છે? 1 જ છે, બરાબર. આ એક વ્યક્તિ જે છે એણે બધા શેર ખરીદેલા છે એટલે આ વ્યક્તિ એક જ કંપનીનો સભ્ય છે, એ જ પોતે શેર હોલ્ડર છે અને એ જ પોતે સંચાલક છે અને એ જ એક જ વ્યક્તિ છે એ જ કંપનીનો શું છે? માલિક છે. કારણ કે કંપનીમાં એક જ વ્યક્તિ છે એને બધા શેર પોતાની પાસે જ રાખ્યા છે. એટલે જેમ બીજી કંપનીઓ ચાલે છે ને એમ જ આ કંપની ચાલશે, એમાં કોઈ બાંધછોડ નથી. ફરક માત્ર એટલો કે બીજી કંપનીમાં સભ્યો વધારે છે, બહુ બધા લોકોએ શેર ખરીદેલા છે અને આમાં સભ્ય 1 જ છે.
બરાબર, એક વ્યક્તિ છે એ જ સભ્ય છે, એ જ શેર હોલ્ડર, એ જ માલિક છે, એ જ સંચાલક છે. આ કંપનીની જ્યારે નોંધણી થાય ને, આણે તે ફરજિયાત નોંધણી કરાવવી જ પડે. એવું મેં તમને કેટલી બધી વાર એમ કીધું કે જેમ બીજી બધી કંપનીઓ ચાલે છે ને એમ જ સેમ ટુ સેમ આ કંપની ચાલશે. જેટલા કાયદા બીજાને લાગુ પડે એટલા જ કાયદા આને લાગુ પડે. આ કંપની જ્યારે નોંધણી કરાવે ને રજિસ્ટ્રાર પાસે, નોંધણી અધિકારી પાસે, ત્યારે આજે એક વ્યક્તિ જે સભ્ય છે, બરાબર, એણે કોઈ બીજા વ્યક્તિનું નામ પોતાના વારસદાર તરીકે નોંધાવવું પડે. જ્યારે કંપનીની નોંધણી કરાવીએ ને ત્યારે બીજા કોઈ વ્યક્તિનું નામ વારસદાર તરીકે નોંધાવવું પડે કે ભાઈ આ માલિકને કંઈ થઈ ગયું તો પછી આ આગળ આ કંપનીને કોણ ચલાવશે એમ. તો એક વ્યક્તિની કંપની વિશે આપણે ડિટેલમાં ભણી લઈએ કે એક વ્યક્તિની કંપની એટલે એવી કંપની કે જેમાં સભ્ય કેટલા છે તો કે એક જ છે, બરાબર. એમાં સભ્ય એક જ વ્યક્તિ છે અને એક વ્યક્તિની કંપની હંમેશા ખાનગી જ હોય, બરાબર. એક વ્યક્તિની કંપનીને ખાનગી કંપની જ કહેવાય. જ્યારે જૂનો કંપની ધારો હતો ને 1956નો, ત્યારે આ કંપનીનો ઉલ્લેખ નહોતો, પણ નવો કંપની ધારો આવ્યો 2013, એમાં કીધું છે કે ભાઈ એક વ્યક્તિની કંપની એ હોઈ શકે એમ, ખાનગી કંપની કહેવાય એને. તો એક માણસની કંપની એટલે એવી કંપની જેમાં સભ્યની સંખ્યા એક જ હોય. એ જે એક વ્યક્તિ છે એ જ કંપનીનો સંચાલક છે, એ જ સભ્ય છે, બરાબર. અને આ એક વ્યક્તિ છે ને એણે એવી લેખિત સંમતિ આપવી પડે કે ભાઈ હું એકલો જ તે આ કંપની ચલાવવા ઈચ્છું છું એમ, એવી એને લેખિત સંમતિ આપવી પડે. આ ઉપરાંત કંપનીની જ્યારે નોંધણી કરાવીએ ત્યારે આપણે આવેદનપત્ર, નિયમનપત્ર બનાવવું પડે. કંપનીના રજિસ્ટ્રાર એટલે કંપનીના જે નોંધણી અધિકારી હોય ને એની સમક્ષ રજૂ કરવું પડે. અને એક વ્યક્તિની કંપનીની રચનાની જોગવાઈ 1956ના કંપની ધારામાં નહોતી. 2000 કંપની ધારામાં એવો ઉલ્લેખ થયો કે ભાઈ એક વ્યક્તિની પણ ખાનગી કંપની બનાવી શકાય. તો આ એક વ્યક્તિની કંપની, બરાબર, એના અંદર કોઈ પ્રકારો નથી એટલે આ ટોપિક પૂરો થાય. એના પછી આ બે ટોપિક વિશે આપણે ડિટેલમાં જવાનું છે, જાહેર કંપની અને ખાનગી કંપની. તો કોને જાહેર કંપની કહેવાય, કોને ખાનગી કંપની કહેવાય, એ મેં તમને સભ્ય સંખ્યા દ્વારા તો બતાવી જ દીધું છે. એના પછી થોડીક બીજી માહિતી પણ આ બંને કંપનીઓ વિશે આપણે જાણી લઈએ કે ભાઈ ઓછામાં ઓછી સભ્ય સંખ્યા 7, વધુ અમર્યાદિત હોય તો એને જાહેર કંપની કહેવાય. તો આ જાહેર કંપની છે ને એ પોતાના શેર ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપી શકે, બરાબર. આપણે અત્યાર સુધી એવું તમે ભણ્યા હતા ને કંપનીના લક્ષણોમાં ને એમાં બધામાં કે ભાઈ કંપની શેર બહાર પાડીને મૂડી મેળવે છે, પછી કંપનીના શેરનું આસાનીથી ખરીદ વેચાણ થઈ શકે છે, પણ એ બધું જાહેર કંપનીને જ લાગુ પડે. જાહેર કંપની છે ને એ જ શેર ડિબેન્ચર લોકોને વેચી શકે, લોકોને શેર ડિબેન્ચર ખરીદવા માટે આમંત્રણ આપી શકે અને મૂડી મેળવી શકે, બરાબર. અને શેરનું ખરીદ વેચાણ પણ આસાનીથી કરી શકે. જ્યારે આ જે ખાનગી કંપની છે ને એ કંપનીના આ જે ખાનગી કંપની છે ને એ પોતાના શેર ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપી શકતી નથી, બરાબર. સમજો આખી વસ્તુ કે જાહેર કંપની છે ને, બરાબર, એ કંપની જ પોતાના શેર ડિબેન્ચર ખરીદવા માટે લોકોને આમંત્રણ આપી શકે, શેર ડિબેન્ચર વેચી શકે, મૂડી મેળવી શકે અને લોકો એના શેર ડિબેન્ચર ખરીદે પછી એ શેરની ખરીદ વેચાણ પણ અંદરો અંદર કરી શકે શેર બજારમાં. અને આ જે ખાનગી કંપની છે ને, પ્રાઇવેટ કંપની, એ કાંઈ પોતાના શેર ડિબેન્ચર ખરીદવા માટે લોકોને આમંત્રણ આપી શકે નહીં. એના જે અંદરો અંદરના લોકો હોય, એના સગા સંબંધી હોય, મિત્રો હોય, એની વચ્ચે જ એ લોકો શેર છે એ વેચી દે. જાહેર જનતાને શેર ખરીદવા આમંત્રણ આપી શકે નહીં. અને બીજું કે ખાનગી કંપનીની શેર ફેરબદલી ઉપર પણ નિયંત્રણ હોય. એના શેર એકવાર કોઈએ લીધા પછી અંદરો અંદર કંઈ ખરીદ વેચાણ કરી શકે નહીં. શેર બજારમાં આના શેરનું ખરીદ વેચાણ થાય નહીં, બરાબર. અને આ પોતાના શેર ખરીદવા માટે લોકોને આમંત્રણય ન આપી શકે અને આના શેરનું શેર બજારમાં ખરીદ વેચાણય ન થાય. તો આના વિશે મેં તમને થોડીક ડિટેલમાં માહિતી આપી. એના પછી આની અંદરો અંદર પાછા જાહેર કંપની અને ખાનગી કંપનીમાં અંદરો અંદર થોડાક પ્રકારો છે, એના વિશે આપણે ભણી લઈએ. તો જાહેર કંપનીના 3 પ્રકારો પડે છે: શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની અને અમર્યાદિત જવાબદારીવાળી કંપની, બરાબર. જાહેર કંપની છે ને એના 3 પ્રકારો પડે છે. આ
તો હવે આ ત્રણેય પ્રકારો વિશે આપણે સમજી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે અમર્યાદિત જવાબદારી, બરાબર, આ જો તમે ધ્યાનથી આગળના લેક્ચર્સ બધા ભણ્યા હોય તો તમને ખબર હોય કે ભાઈ અમર્યાદિત જવાબદારી એટલે શું. આપણે આગળના 5મા ચેપ્ટરમાં પણ અને આ 6ઠા ચેપ્ટરમાં પણ ઘણી બધી વાર આનો ઉલ્લેખ કરેલો છે, અમર્યાદિત જવાબદારી અને મર્યાદિત જવાબદારી. તો અમર્યાદિત જવાબદારી કોને કહેવાય? કે જ્યારે કંપનીનું દેવું, બરાબર, વધી જાય. કોના કરતા? તો કે કંપનીની મિલકતો કરતા. બરાબર, ધારો કે કોઈ વિજય લિમિટેડ નામની કંપની હતી, બરાબર, વિજય નામની કોઈ કંપની હતી, બરાબર, વિજય કંપની, અને એની મિલકતો 1 કરોડ રૂપિયાની એની પાસે મિલકતો હતી. જમીન, મકાન, બરાબર, બધું થઈને એની પાસે કેટલી મિલકતો હતી? 1 કરોડ રૂપિયાની મિલકતો હતી. યંત્રો, ફર્નિચર, વાહનો બધું થઈને. હવે આ વિજય કંપની છે એને મૂડીની જરૂર પડી, બરાબર, તો એને થોડીક લોન લીધી ને આ તે બધું કર્યું, બરાબર, ઓવરડ્રાફ્ટ ને, એટલે એ બધું દેવું વધી ગયું. મતલબમાં આ વિજય કંપનીનું ટોટલ દેવું છે, બરાબર, એ 1 કરોડ અને 80 લાખ જેવું થઈ ગયું. 1 કરોડ ને 80 લાખ જેવું દેવું થઈ ગયું. તો હવે સપોઝ કે આ કંપનીનું વિસર્જન કરવાનું છે, કંપની બંધ કરવાની છે, તો દેવું તો ચૂકવવું જ પડશે. કેટલું દેવું છે? 1 કરોડ ને 80 લાખનું. તો દેવું ચૂકવવું છે. તો ભાઈ દેવું ચૂકવવા માટે આપણે આપણી કંપનીની બધી મિલકતો વેચી દીધી. તો કંપનીની મિલકતો વેચી દીધી તો આવ્યા કેટલા? 1 કરોડ રૂપિયા. હવે એ આપણે દેવું ચૂકવી દઈએ તો એ આપણે 80 લાખ તો દેવાના બાકી જ રહી છે ને, બરાબર. કંપનીનું દેવું કંપનીની મિલકતો કરતાં વધી ગયું છે, હજી 80 લાખ રૂપિયા દેવાના બાકી છે. તો હવે આ 80 લાખનું શું કરશું? તો આ કંપનીના જે સભ્યો છે ને, બરાબર, એની પોતાની અંગત મિલકતો, આ તો કંપનીની મિલકતો વેચીને 1 કરોડ મેળવાતા. હવે આ સભ્યો જે છે કંપનીના, એની પાસે અંગત મિલકતો તો હશે જ ને, એના વાહનો ને, એનું ફર્નિચર ને, એની જે મકાન ને, જમીન ને બધું હોય. તો આ સભ્યો જેટલા પણ છે ને કંપનીના, એ બધાએ પોતાની અંગત મિલકત વેચીને પણ આ વધારાનું દેવું ચૂકતે કરવું પડશે. આવી જે કંપની હોય ને એને અમર્યાદિત જવાબદારીવાળી કંપની કહેવાય. સાંભળો શું કીધું છે? અમર્યાદિત જવાબદારીવાળી કંપની. આ પ્રકારની કંપનીમાં સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય. એટલે કંપનીની મિલકતો કરતાં કંપનીનું દેવું વધી જાય ને તો સભ્યો અંગત રીતે જવાબદાર છે. મતલબ કે અંગત મિલકત વેચીને પણ કંપનીનું દેવું ચૂકવવું પડશે. કંપનીનું જ્યારે વિસર્જન થતું હોય ને ત્યારે સભ્યોએ અંગત મિલકત વેચી નહીં, દેવું ચૂકવવું પડે. આ કંપનીને કેવી કહેવાય? અમર્યાદિત જવાબદારીવાળી કંપની. બરાબર. પછી આ 2 પ્રકાર આપણે ભણીએ. તો આમાં છે ને અમર્યાદિત જવાબદારી હોય ને ત્યારે સભ્યોએ અંગત મિલકત વેચવી પડે. એટલું યાદ રાખવાનું કે ભાઈ કંપનીનું દેવું વધી ગયું છે તો આપણે આપણી અંગત મિલકત વેચીને દેવું ચૂકવવું પડશે. જ્યારે મર્યાદિત જવાબદારી, આ 2 મર્યાદિત જવાબદારીવાળી કંપની છે. જ્યારે મર્યાદિત જવાબદારીવાળી કંપની હોય ને ત્યારે સભ્યોએ અંગત મિલકત વેચવી પડે નહીં. આપણી જે પર્સનલ ઘર, જમીન બધું હોય એ બધું આપણે વેચવું પડે નહીં. ભલે આપણે કંપનીના સભ્યો છીએ, કંપનીનું દેવું કદાચ વધી ગયું છે મિલકતો કરતાં, પણ આપણે અંગત મિલકત વેચવી પડશે નહીં, કારણ કે આ મર્યાદિત જવાબદારીવાળી કંપની હોય. બરાબર, સમજાણું? તો જાહેર કંપની છે ને એના 3 પ્રકાર પડે. એમાંથી આપણે આ એક ભણી ગયા, અમર્યાદિત જવાબદારીવાળી કંપની. એના પછી આ 2 પ્રકાર ભણવાના છે. આ 2 મર્યાદિત જવાબદારીવાળી કંપની જાહેર કંપનીના જ પ્રકારો છે. આ 3 જાહેર કંપની જ કહેવાય, પણ એના અલગ અલગ અંદર ટાઈપ પડે. બરાબર. એટલે આ મર્યાદિત જવાબદારીવાળી કંપની છે તો આમાં સભ્યોએ અંગત મિલકત વેચવી પડશે નહીં. પણ આ શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી છે અને આ બાહેંધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની છે. તો આ 2માં શું ફેર છે એ જરાક ભણી લઈએ. તો ધારો કે અનિશ નામની કંપની હતી, બરાબર, અનિશ કંપની. તો એમાં કોઈ વીર નામના વ્યક્તિએ, બરાબર, 10,000 રૂપિયાના શેર લીધા હતા. આ વીર છે એ અનિશ કંપનીનો શેર હોલ્ડર કહેવાય ને, જે શેર ખરીદે એ શેર હોલ્ડર કહેવાય. અનિશ કંપની છે, બરાબર, આ કંપનીનું નામ છે અનિશ કંપની. અને આ વીર નામનો વ્યક્તિ છે એણે 10,000 રૂપિયાના આ કંપનીના શેર લીધા હતા. એટલે વીર એનો શેર હોલ્ડર છે, સભ્ય પણ કહી શકાય. વીર આ કંપનીનો સભ્ય છે.
પણ આની જવાબદારી અમર્યાદિત નથી, એટલે આ કંપનીનું દેવું વધી જશે ને કદાચ તો આણે અંગત મિલકત વેચવી પડશે નહીં. આ કેવી કંપની છે? શેર મૂડીથી જવાબદારીવાળી કંપની. મતલબ કે સપોઝ કે અનિશ કંપની છે, એનું દેવું વધી ગયું. આપણે સેમ એક્ઝામ્પલ લઈએ કે ભાઈ મિલકતો હતી 1 કરોડની, બરાબર, દેવું થઈ ગયું 1 કરોડ ને 80 લાખ રૂપિયા. તો ભાઈ અને દેવું વધી ગયું છે ને હવે આપણે વિસર્જન કરવું છે, તો મિલકતો કંપનીની વેચી દઈએ તો 1 કરોડ મળે. 1 કરોડ દેવું ચૂકવી દીધું, હવે કેટલા વધ્યા? 80 લાખ. તો 80 લાખ ચૂકવવા માટે કઈ સભ્યોએ અંગત મિલકત વેચવી પડશે નહીં, બરાબર. સભ્યોની દેવું ચૂકવવાની જવાબદારી મર્યાદિત છે. આપણે ઘરની મિલકત નથી વેચવાની. કેવી મર્યાદિત છે? શેર મૂડીથી મર્યાદિત. મતલબ કે આ દેવું ચૂકવવામાં આ વીરનો હિસ્સો કેટલો? તો કે 10,000 રૂપિયાનો. જે વ્યક્તિએ જેટલા શેર ખરીદા હોય ને, જેટલા રૂપિયાના, આ વીર નામના વ્યક્તિએ આમાં 10,000 રૂપિયાના શેર ખરીદાતા, તો આની દેવું ચૂકવવાની જવાબદારી કેટલી? 10,000 રૂપિયા. કદાચ કંપનીનું દેવું વધી જશે ને, બરાબર, તો એ દેવું ચૂકવવા માટે વીરે કેટલા રૂપિયા આપવા પડશે? 10,000 રૂપિયા. એ તે અત્યારે નથી આપવાના. આ રૂપિયા છે ને એ અત્યારે એને નથી આપવાના, બરાબર. જ્યારે શેર ખરીદેલા, વીર નામના વ્યક્તિએ જ્યારે શેર ખરીદેલા ત્યારે તો 10,000 આપેલા, તો બસ એ 10,000 રૂપિયા છે એ દેવું ચૂકવવામાં યુઝ કરી લેવામાં આવશે. સમજાણી આખી વસ્તુ તમને? એટલે દેવું તો આને ચૂકવવું જ પડશે કંપનીનું, પણ એની દેવું ચૂકવવાની જવાબદારી મર્યાદિત છે. કેટલી? એણે ખરીદેલા શેરની રકમ પૂરતી. એટલે આવી જે કંપની હોય ને એને શું કહેવાય? શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની કહેવાય. અને આવી કંપની હોય ને એના નામની પાછળ લિમિટેડ શબ્દ લગાડવામાં આવે, બરાબર. કે અનિશ કંપની, અનિશ કંપની, એની પાછળ શું લગાડવામાં આવશે? લિમિટેડ શબ્દ લગાડવામાં આવશે. અનિશ લિમિટેડ કંપની, બરાબર. અનિશ લિમિટેડ કંપની, બરાબર. આખી વાત સમજાણી તમને? તો જો ટેક્સ્ટ બુકમાં શું લખ્યું છે કે દેવું ચૂકવવા માટે કંપનીના સભ્યોની જવાબદારી કેટલી છે? તો કે એણે સભ્યોએ ખરીદેલા શેરની રકમ પૂરતી મર્યાદિત છે. વીરે 10,000ના શેર ખરીદ્યા હતા, તો એને દેવું ચૂકવવાની જવાબદારી 10,000 રૂપિયા, બરાબર. વધારાની એને અંગત મિલકત લાવવાની નથી. એણે 10,000ના શેર લીધા હતા, તો દેવું ચૂકવી દેશે એ 10,000 રૂપિયા. એની જવાબદારી મર્યાદિત છે. કેટલી? તો કે શેર મૂડી જેટલી, એણે ખરીદેલા શેર પૂરતી. અને આવી જે કંપની હોય ને એના નામના છેડે શું લગાડવામાં આવે? લિમિટેડ શબ્દ લખવો પડે. અને હવે છે બાહેંધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. એમાં સેમ વસ્તુ છે કે સભ્યની જવાબદારી મર્યાદિત છે, અંગત મિલકત વેચવાની નથી. પણ કેટલી મર્યાદિત છે ખબર? તો જ્યારે સભ્ય બન્યો હોય, જ્યારે કોઈ વ્યક્તિ છે એ કંપનીનો સભ્ય બન્યો હોય ને ત્યારે એની પાસેથી બાહેંધરી એટલે ગેરંટી લઈ લેવામાં આવે કે કદાચ કંપનીનું દેવું વધી જાય તો તમે કેટલા રૂપિયા આપશો, બરાબર. તો કોઈ વ્યક્તિ છે એ કંપનીનો સભ્ય બન્યો ત્યારે એને કીધું હતું કે ભાઈ હું 25,000 રૂપિયાની બાહેંધરી આપું છું. સમજો આખી વસ્તુ કે કોઈ વ્યક્તિ છે એ કંપનીનો સભ્ય બને ત્યારે એની પાસે શું લખાઈ લેવાનું? બાહેંધરી. કોઈ વ્યક્તિએ બાહેંધરી આપી સભ્ય બનતી વખતે કે કંપનીનું દેવું વધી જાય તો 25,000 આપીશ, ગેરંટી આપી. તો હવે કદાચ કંપનીનું દેવું વધી જાય તો આ વ્યક્તિ પાસેથી આપણે કેટલા લેવાના? 25,000. એટલે સભ્યની જવાબદારી મર્યાદિત છે. કેટલી મર્યાદિત? એણે આપેલી બાહેંધરી પૂરતી. કંપનીના સભ્યોની જવાબદારી એણે આપેલી બાહેંધરી પૂરતી મર્યાદિત હોય તો એને બાહેંધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની કહેવાય. કંપનીનું વિસર્જન થાય તો એ સભ્યોએ કેટલા ચૂકવવા પડે? એને જેટલી બાહેંધરી આપી હોય એટલી. તો આખી વસ્તુ સમજો કે ભાઈ જાહેર કંપની હતી, બરાબર. એના 3 પ્રકાર પડ્યા: શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, બાહેંધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની અને અમર્યાદિત જવાબદારીવાળી કંપની. હવે આ ખાનગી કંપની છે જેની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ 200 હોય, તો એના પણ એની જેમ જ 3 પ્રકાર પડે છે: શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, બાહેંધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની અને અમર્યાદિત જવાબદારીવાળી કંપની. એટલે ખાનગી કંપની જ છે, બરાબર. પણ જો એનું દેવું વધી જાય મિલકત કરતા અને સભ્યોએ અંગત મિલકત વેચીને દેવું ચૂકતે કરવું પડે એમ હોય તો એને અમર્યાદિત જવાબદારીવાળી કહેવાય, કંપની કહેવાય. જો સભ્યની જવાબદારી એને ખરીદેલા શેર પૂરતી મર્યાદિત હોય દેવું ચૂકવવા માટે તો એને શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની કહેવાય. અને જો દેવું ચૂકવવા માટે સભ્યોની જવાબદારી એને આપેલી બાહેંધરી પૂરતી મર્યાદિત હોય તો એને બાહેંધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની કહેવાય.
જાહેર કંપની જો શેર મૂડીથી મર્યાદિત હોય ને તો એ કંપનીના નામની છેડે લિમિટેડ લગાવાય, અને ખાનગી કંપની જો શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી હોય ને તો એના નામની છેડે પ્રાઇવેટ લિમિટેડ લગાવાય. તો આ ખાનગી કંપનીના પ્રકારો છે ને જાહેર કંપની જેવા જ છે, એટલે આપણે જલ્દીથી જોઈ જઈએ. અને ખાનગી કંપની છે એ આગળ વાત કરી એમ કે ભાઈ શેર ડિબેન્ચર ખરીદવાનું લોકોને આમંત્રણ ન આપી શકે. મર્યાદિત જવાબદારીવાળી કંપની એટલે એ શેર મૂડીથી મર્યાદિત, બરાબર, શેર મૂડીથી મર્યાદિત જવાબદારી. આમાં સભ્યોની જવાબદારી એણે ખરીદેલા શેરની રકમ પૂરતી મર્યાદિત હોય. આમાં કંપનીના નામના છેડે શું લગાડવાનું છે? પ્રાઇવેટ લિમિટેડ. બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, આમાં દેવું વધી જાય કંપનીનું તો સભ્યોની દેવું ચૂકવવાની જવાબદારી કેટલી? એણે આપેલી બાંહેધરી પૂરતી. વિસર્જન થાય તો સભ્યોએ બાંહેધરી જેટલી આપી હોય એટલી રકમ ચૂકવવી પડે, બરાબર. અને આવી જે કંપની છે ને એના નામના છેડે પ્રાઇવેટ શબ્દ ખાલી લગાડવાનો છે, લિમિટેડ નહીં, બરાબર, ખાલી પ્રાઇવેટ. ખાનગી કંપની હોય ને એટલે એના નામની પાછળ પ્રાઇવેટ તો લાગે જ, પણ શેર મૂડીથી જવાબદારીવાળી મર્યાદિત કંપની હોય ને તો પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લાગે, ને બાકી બે કંપની છે એમાં નામની પાછળ પ્રાઇવેટ શબ્દ લાગે. અને આ અમર્યાદિત જવાબદારીવાળી કંપની છે તો એમાં તો તમને ખબર જ છે કે આમાં સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય. કંપનીની મિલકત કરતાં દેવું વધી જાય તો સભ્યોએ અંગત મિલકત વેચીને દેવું ચૂકવવું પડે. તો આવી કંપનીના નામની પાછળ શું લખવાનું? પ્રાઇવેટ શબ્દ લખવાનું. તો આ કંપનીના પ્રકારો છે, બરાબર. એ ક્વેશ્ચન આપણે પૂરો કર્યો. તો તમને આખો ક્વેશ્ચન તો ન પૂછાઈ શકે, બહુ લાંબો થઈ જાય સવાલ. કોઈ પણ આમાંથી ગમે એ મુદ્દો પૂછાઈ શકે, બરાબર, કે ભાઈ વર્ચસ્વની દ્રષ્ટિએ કંપનીના પ્રકારો સમજાવો, નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ કંપનીના પ્રકારો સમજાવો, અથવા તો સરકારી કંપની વિશે સમજાવો, શાસક કંપની વિશે સમજાવો, એક વ્યક્તિની કંપની વિશે સમજાવો, બરાબર. ગમે આમાંથી અમુક મુદ્દો પૂછાઈ શકે. તો મેં તમને આખો જે આ ચાર્ટ છે એ ડિટેલમાં આપણે કંપનીના બધા પ્રકારો વિશે ભણી ગયા.